જોઈએ અને પ્રેમ વિશ્વ પ્રેમ, જગત પ્રેમ જોઈએ, સર્વ જીવો ઉપર પ્રેમ જોઈએ. જ્યાં સુધી આવા પ્રકારના પ્રેમનું અનુસંધાન ન થાય ત્યાં સુધી. અને એના માટે આધાર શું છે? ત્યાગ. સ્વાર્થ માટે મારો ભાઈ નહીં. હું નાનો હતો ને ત્યારે ભજન પહેલા જયારે તુચકો નહીં પણ સત્ય ઘટના છે, ખડામાં સૂતો. તો ખડામાં સૂતો એ વખતે મને એવું લાગે છે કે નહીં તો એ 60 મણથી વધારે મગ પાકેલા. મગ દિવાળી પછીનો સમય હતો. અમારા કડી બાજુ દિવાળી પછી મગ પાકે છે અને એ વખતે ખડામાં બહુ મગ આવે. તો ખડામાં સૂતો હતા. સરસ મજાની ઠંડી હોય ને દિવાળી પછી. તો હજુ તો બહુ ઠંડી ના હોય ને ગરમી તો હોય, રાત તો મજા હોય. એટલે મારા જે બાપા હતા ને એ મને એક વાર્તા કહેલી યાદ આવે છે કે આવું ખડું હતું ને તો કે 2 ભાઈઓ હતા. આમાં મારા બાપાની ખરેખર 2 જ ભાઈ હતા, કાકા ને બાપા. તો કે રાત પડી ને એટલે કે પેલો નાનો ભાઈ વિચારમાં પડ્યો. રાત્રે આગલા દિવસે 2 ભાગ કરી નાખ્યા. સવારે લઈ જવાના હતા પોતપોતાના ઘરે. પણ પેલો નાનો ભાઈ વિચાર એવો કર્યો કે મારો મોટો ભાઈને બિચારાને બચરવાળ વધારે, આમ તો મહેનત એ વધારે કરે છે, તો કે રાત્રે ઉઠીને એમાં નાખ્યા. અને એ ભાઈ જતો રહ્યો એટલે પેલો મોટો ભાઈ શું વિચારે કે બિચારો છેવટે તો મારો નાનો ભાઈ છે. નાના ભાઈને હજુ દુનિયાદારીનું ભાન નથી. એને ક્યાં ખબર છે કાલે એનું શું થવાનું છે. તો કે થોડું એને વધારે આપો. તો પેલો નાનો ભાઈ ઉઠ્યો ને તો એ પાછો પેલા મોટા ભાઈ ઉઠ્યા તો મોટા ભાઈ નાના. એક વખત નાના ભાઈએ મોટા ભાઈના ભાગમાં નાખી દીધું, બીજી વખત પેલા મોટા ભાઈએ નાના ભાગમાં નાખી. આવી વાર્તા મને કીધેલી બરાબર યાદ આવે છે. કેમ? ત્યાગ. પ્રેમ આધાર ત્યાગ. જો ત્યાગ ના હોય તો ભાઈ માટે નથી, ત્યાગ છે. તો એના વગર ચાલે નહીં. એટલે આ બંને સમજવા માટે થઈને અમારા સંગીત ગુરુજીએ સુંદર મજાના 2 ભજનો સમજવા જેવા છે. કબીરજીનું છે મન મેરો લાગો યાર ફકીરી. ત્યાગ માટે થઈને જ્યાં સુધી ફકીરી ધારણ ન કરીએ ત્યાં સુધી આપણે ત્યાગ ધારણ ના કરી શકીએ.